નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેર વેકરિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના આપણા વિડીયોનો ટોપિક છે મગની અંદર ખાતર વ્યવસ્થાપન, ખાતર કેવું નાખવું। તો ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવે છે આપણા વોટ્સએપ ગ્રુપમાં કે ખાતર કેવું નાખવું। તો અત્યારે તમે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા એટલે કે એનપીકે કન્સોર્ટિયા આવે છે એનો ઉપયોગ કરી શકો છો, જેમાં આપણા આઈપીએલ બાયોલોજિકલ્સનું ગ્રિફિન પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ તમે 4 કિલો 1 એકર પ્રમાણે કરી શકો છો। એનું કામ શું છે એની વાત કરીએ તો નાઇટ્રોજન જે હવામાં રહેલો છે એને સ્થિર કરશે। તમે જે ખાતર સાથે નાઇટ્રોજન આપો છો એને પણ સ્થિર કરવામાં મદદ કરી અને છોડને લેવડાવશે। સાથે ફોસ્ફરસ જે છે એ અલભ્ય તત્વ છે તો એને સોલ્યુબલાઇઝ કરવો જરૂરી, તો ફોસ્ફરસને સોલ્યુબલાઇઝ કરી અને છોડને આપવામાં મદદ કરશે। ત્રીજી વસ્તુ આવે પોટાશ, એ પણ અલભ્ય તત્વ છે, એને મોબિલાઇઝ કરવો જરૂરી છે, તો પોટાશને પણ મોબિલાઇઝ કરી અને છોડને આપવાનું કામ કરશે। સાથે જે અનઅવેલેબલ ફોર્મમાં પડેલા તમામ પ્રકારના તત્વો છે એ લઈને છોડને આપવાનું કામ કરશે। જમીનની પીએચ સુધારવામાં કામ કરશે અને છેલ્લે તમારા પ્રોડક્શનને પણ મદદ કરશે। સારી ક્વોલિટીવાળો પાક બનાવવો હોય છે તો પણ ગ્રિફિન ખાતર એની અંદર કામ આપશે, એટલે કે એનપીકે ને કન્સોર્ટિયા કામ આપશે। તો ખાસ ખેડૂત મિત્રો જેમને પણ મગનું કે ઉનાળુ બીજા અન્ય કોઈ પણ પાકનું વાવેતર હોય તો એક વખત નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના કન્સોર્ટિયા એટલે કે ગ્રિફિનનો ઉપયોગ કરો 4 કિલો 1 એકર પ્રમાણે અને ઉત્પાદન વધારો। ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો।